ઓકે, હવે સ્ટાર્ટ કરીએ છીએ. ચલો, ડે નંબર 2. લાસ્ટ આપણે સિમ્પલ શીખ્યા હતા કે નોર્મલ HTML માં કઈ રીતે કામ થઈ શકે છે. હવે ચાલુ કરીએ HTML માં આજે VS કોડ સાથે. તો VS કોડ જેને ઇન્સ્ટોલ નથી કર્યા એ મસ્ટ બી ઇન્સ્ટોલ કરી દેવા. સર્ચ કરી લો VS કોડ, બરાબર, એન્ટર મારો તો અહીંયા VS કોડ તમારું ઇન્સ્ટોલ થઈ જશે. સોરી, ઓપન થશે વેબસાઇટ, અને એ વેબસાઇટ થ્રુ અહીંયા તમારો વિન્ડોઝ હોય તો વિન્ડોઝ, મેક હોય તો મેક, ઉબુન્ટુ હોય તો ઉબુન્ટુ, મતલબ તમારું જે બી હશે ઓપરેટિંગ સિસ્ટમ એ પ્રમાણે ડાઉનલોડ કરી લેવાનું હશે. ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરી લેજો. ઇન્સ્ટોલેશનમાં ખાલી ધ્યાન રાખજો તો વચ્ચે ટિક માર્ક્સ આવશે ઇન્સ્ટોલેશનના સ્ટેપમાં. એ ટિક માર્ક્સ વાંચજો અને એ પ્રમાણે ઇન્સ્ટોલેશન કરજો. ટિક માર્ક્સ ની અંદર હું તો એમ જ કહું છું, વાંચવું ના હોય તો ઓલ ટિક માર્ક્સ કરી નાખજો. બધા સારા માટે જ છે જે બી છે, બરાબર. બાકી વાંચીને કરજો. જો ટિક માર્ક્સ કરવાનું રહી ગયું હશે તો અમુક વાર કેવું છે કે ડાયરેક્ટ ફોલ્ડર VS કોડમાં ઓપન નથી થતું. એટલે VS કોડ સર્ચ કર્યું, વેબસાઇટ ઓપન થી ડાઉનલોડ કરો અને ઇન્સ્ટોલેશન કરી લો. એકવાર થઈ જાય છે પછી આજે સ્ટાર્ટ કરે છે VS કોડમાં જ, તો કોઈ પણ એક જગ્યાએ ફોર્મ રેડી કરીએ છીએ, બરાબર. હવે એ જે ફોર્મ છે, એક મિનિટ, અહીંયા એક ફોલ્ડર લઈએ છીએ, ફોર્મ કે આ ફોલ્ડર બની છે. મેં એક ફોલ્ડર બનાવી છે વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ. ત્યાં એક ફોલ્ડર ક્રિએટ કરું છું. ફોલ્ડરનું નામ આપી દઉં છું, ચલો, બેઝિક HTML 2805 2025 નંબર 3. અને એ ફોલ્ડરને મારા VS કોડમાં ઓપન કરવું છે તો ત્યાં રાઈટ ક્લિક કર્યું એન્ડ ઓપન વિથ કોડ કર્યું. તો આટલું કરવાથી તમારો VS કોડ ઓન થઈ જશે અને જોડે જોડે તમારો ફોલ્ડર ઓપન થઈ જશે VS કોડમાં. તમે એ જોશો તો અહીંયા તમારું બેઝિક HTML 2805 20253 પર ઓપન છે. રેડી? ચલો, તો અહીંયા VS કોડ ની અંદર તમારું ફોલ્ડર ઓપન છે. હવે વાત કરીએ ગઈકાલે નોર્મલ વાત કરી હતી ટેબલની, સોરી, નોર્મલ HTML ની. આની અંદર એક ફાઇલ બનાવી છે. અહીંયા જે પ્લસ આઇકોન છે ત્યાં લખેલું છે ન્યૂ ફાઇલ. ક્લિક કરશો તો પણ ફાઇલ ક્રિએટ થશે. ત્યાં ક્લિક કરવા નથી જવું તો અહીંયા જે બ્લેન્ક જગ્યા છે ત્યાં ડબલ ક્લિક કરો તો પણ ઓપન થઈ જશે. મેં લખેલું છે અહીંયાથી પેજ નંબર 2 યા 1.html. એન્ટર. રેડી? એન્ટર આપ્યું છે. અહીંયા લખ્યું એક્સક્લેમેશન, એન્ટર. તો એક્સક્લેમેશન અને એન્ટર આપવાથી HTML ની બોડી રેડી થઈ જશે. જો, બરાબર, HTML ની બોડી રેડી થઈ જશે જે ગઈકાલે આપણે જાતે લખી હતી. હવે આની અંદર સિમ્પલ ટેબલ બનાવવું છે. બીજું, હા, VS કોડ ઇન્સ્ટોલ કરશો તો એક્સટેન્શન પણ ઇન્સ્ટોલ કરી લેજો. અહીંયા એક્સટેન્શન પર ક્લિક કરો, પહેલું એક્સટેન્શન ઇન્સ્ટોલ કરી લેજો, લાઈવ સર્વર. બરાબર, લાઈવ સર્વર. એમાં ધ્યાન રાખજો રિટ્વીક ડે કરીને જે એનો પબ્લિશર છે યા ઓનર છે, તો એનું જ લાઈવ સર્વર ઇન્સ્ટોલ હોવું જોઈએ. સેકન્ડ છે અહીંયા VS કોડ આઇકન્સ. VS કોડ આઇકોન્સ એ પણ ઇન્સ્ટોલ કરી દેજો. VS કોડ આઇકોન્સ, બરાબર, VS કોડ આઇકોન્સ થીમ વાળો જે છે ઇન્સ્ટોલ કરી દેજો. તો ઇન્સ્ટોલ કરશો આઇકોન્સ તો તમારા માટે બેસ્ટ છે. કેમ તો તમે જે ફાઇલ લેશો, ફોલ્ડર લેશો તો એના આઇકોન પ્રોપર દેખાશે. જો તમે મેકમાં છો તો અહીંયા આ વાળું આઇકોન ઇન્સ્ટોલ કરી લેજો, બરાબર, ફોર મેક. તો અહીંયા VS કોડ આઇકોન ઇન્સ્ટોલ કરેલો હશે તો તમે જે HTML ફાઇલ લીધી તો એનો HTML ફાઇલનો આઇકોન દેખાશે. CSS ફાઇલ લેશો તો CSS નો આઇકોન દેખાશે. જાવાસ્ક્રિપ્ટ લેશો તો જાવાસ્ક્રિપ્ટ દેખાશે. અંદર ખાલી આઇકોન ઉપરથી ઇન્ડિકેટ થઈ જશે કે ભાઈ હા આ ફાઇલ છે. નહીં તો પર્ટિક્યુલર એક્સટેન્શન ચેક કરવા જવું પડે છે. રેડી? ચલો, હવે આની અંદર HTML ની અંદર આપણે લઈએ છીએ ટેબલ. ટેબલ, બરાબર. ચલો, એક કામ કરીએ, ટેબલ શું છે જેને નથી ખબર એના માટે, જેને આવડે છે એ બેસ્ટ છે. મેં એ ખાલી માઇક્રોસોફ્ટ વર્ડ ઓપન કર્યું છે. આની અંદર કોઈ મને કહેશે કે આમાં કેટલી રો અને કેટલી કોલમ છે? કોઈ મને કહેશે કે કેટલી રો અને કેટલી કોલમ છે? ચેટમાં કહેશે તો બી વાંધો નહીં. રો એન્ડ કોલમ ખબર પડે છે નહીં પડતી, એ ખાલી જોવું છે મારે. આવડતું થશે બેસ્ટ છે, આવડતું હોય તો. ના આવડતું તો બી વાંધો નથી, સમજાવીશ હું, પણ કહી શકે ખાલી 6 કોલમ એન્ડ 4 રોઝ. રેડી? કન્ફર્મ. જો અહીંયા જે ઊભું દેખાય છે એ તમારી કોલમ છે 1 2 3
4 5 6 અને અહીંયા જે હોરિઝોન્ટલ છે 1 2 3 અને 4 એ રોઝ છે. હવે આમાંથી મારે એવું કરવું છે, આ મેં રિમૂવ કરી દીધું. મારે એવું કરવું છે, એક રો અને એક કોલમ લેવું છે HTML ની અંદર. સિમ્પલ આટલું જ. તો શું કરશો? તો મેં અહીંયા ટેબલ ટેગ લીધો. ટેબલ ટેગ ની અંદર ટેબલ રો લીધી tr અને ટેબલ રો ની અંદર td. ટેબલ ડેટા લીધા. બરાબર? ફાઇલ સેવ કરો અને રન કરવું છે. તો લાઈવ સર્વર આપણે નાખેલું જ છે. તો રાઈટ ક્લિક કરો અને અહીંયાથી ઓપન વિથ લાઈવ સર્વર કરો. ક્લિક કરશો એટલે એ તમારું વેબસાઇટ રન થશે લાઈવ સર્વરમાં. રેડી? પણ જો ટેબલ ક્યાંય દેખાતું નથી. કારણ કે ટેબલ ટેગ લીધું છે ખરું, પણ તમે એનો બોર્ડર આપી નથી તો દેખાતો. એટલે મેં અહીંયા આપી દીધી બોર્ડર અને એ લખી દીધું 1. બરાબર? ડબલ કોટ્સ બોર્ડર ઇઝ ઇક્વલ ટુ ડબલ કોટ્સમાં 1. તો અહીંયા આવી ગયું બોર્ડર. અને જો નાનું અમથું ટેબલ દેખાશે, હવે એના વિડ્થ અને હાઈટ આપવી પડશે. રેડી? તો વિડ્થ અને હાઈટ આપવી પડશે. તો અહીંયા વિડ્થ ઇઝ ઇક્વલ ટુ ડબલ કોટ્સ અને ડબલ કોટ્સ ની અંદર મેં લખી દીધી 500. બરાબર? ફાઇલ સેવ કરીએ, બ્રાઉઝર ઓપન કરીએ તો 500 ની વિડ્થ આવી ગઈ. એ જ રીતે મારે એની હાઈટ આપવી છે. તો એ લખી HEIGHT ડબલ કોટ્સ 500. બરાબર? તો એની હાઈટ પણ 500 આવી ગઈ. રેડી? અને એને મારે સેન્ટરમાં લાવવું છે. આ હાઈટ અને વિડ્થ 500 આવી ગઈ. સેન્ટરમાં લાવવું છે તો એને હોરિઝોન્ટલ અલાઇનમેન્ટ આપવી પડશે. તો અલાઇન ALIGN center. Align is equal to double quotes માં center. રેડી? તો અહીંયા અલાઇનમેન્ટ સેન્ટર. તો આટલું કરવાથી તમારું ટેબલ સેન્ટરમાં આવી ગયું. રેડી? અને બીજું અહીંયા જે સ્પેસ દેખાય છે બે કોલમ વચ્ચે, એને કહેવાશે સેલ સ્પેસિંગ. બરાબર? એક જ મિનિટ, હું અહીંયા ખાલી સાઇન આઉટ કરી દઉં છું. કારણ કે ઇન્ટેલિજન્સ વધારે પડતી આવે છે. ઇન્ટેલિજન્સ ના હોય એટલું કરજો, જ્યાં સુધી જાતે કોડ લખી શકો ત્યાં સુધી. બરાબર? તો અહીંયા મેં સેલ સ્પેસિંગ. રેડી? સેલ સ્પેસિંગ અહીંયા મેં 10 કર્યું તો સેલ એન્ડ રો વચ્ચેની જગ્યા 10 પિક્સલની થઈ ગઈ. એ મારે જોઈતી જ નથી. તો જોઈતી જ ના હોય તો અહીંયા આપી દેશું 0. તો એ ગાયબ થઈ ગઈ. બરાબર? એન્ડ સેલ પેડિંગ. હવે પેડિંગમાં બાય ડિફોલ્ટ 1 કે 2 હશે. હું 10 આપું છું, પણ અહીંયા તમને કોઈ ફરક નહીં દેખાય. ચલો એક કામ કરીએ, અહીંયા ટેમ્પરરી 1 આપું છું. અહીંયા TD કોલમની વચ્ચે મેં લખ્યું હતું હેલો. રેડી? તો અહીંયા હેલો લખેલું દેખાશે. હવે એ હેલો ને મારે ખસાડવું છે. તો અહીંયા સેલ પેડિંગમાં મેં લખ્યું 10. તો કોલમની અંદર ચારે સાઈડથી ટોપ, લેફ્ટ, બોટમ એન્ડ રાઈટ 10 પિક્સલની પેડિંગ વાગી જશે. આપણે આપવી જ નથી, એ 0 આપી દો ને. એક બેઝિક ટેબલ સેટઅપ કર્યું. જેમને ફોટો પાડવો હોય પાડી શકે છે, સ્ક્રીનશોટ લેવો હોય લઈ શકે છે. બરાબર? હું મારો સ્ક્રીનશોટ ખાલી હું ગ્રુપમાં શેર કરીશ, પણ તમારે લેવો હોય તો લઈ શકો છો. ઓકે ડન. હું એ સ્ક્રીનશોટ લઈ લઉં છું. એક જ મિનિટ, ઇન્ટેલિજન્સ વાળો સ્ક્રીનશોટ આવી. ચલો વાંધો નહીં. નોર્મલ ટેબલ સેટઅપ કર્યું, કારણ કે ટેબલની અંદર અત્યારે વધારે પડતી ખીચડી સેટ થવાનું ચાલુ થઈ જશે. એટલે પછી ખબર જ નહીં પડે કે કઈ રીતનું સેટઅપ કરવાનું. એટલે મેં ખાલી સિમ્પલ નોર્મલ ટેબલનો ફોટો લઈ અને ગ્રુપમાં શેર કરું છું, સ્ટેપ બાય સ્ટેપ. ચલો એક સિમ્પલ ટેબલ થયું. હવે મારે શું કરવું છે? તો મારે આ ટાઈપનું કરવું છે કે 2 રો બનાવી છે અને 1 કોલમ બનાવી છે. કોલમ એક જ છે, રો 2 છે. અત્યારે હેલો લખેલું કાઢી દઉં છું. તો આ રો ના નીચે ફરીથી એક રો લઈ અને એના નીચે ફરીથી TD લીધી. તો એ 2 રો બની ગઈ. બરાબર? તો અહીંયા સિંગલ રો હતી અને આ બીજી રો આવી. TD ના વચ્ચે કઈ લખવું નથી. ટેબલ ડેટા, ટેબલ સેલ, ટેબલ કોલમ કહી શકાય છે TD ની. ઓકે? સ્ટેપ બાય સ્ટેપ જે બી કરાય છે ખાલી સ્ક્રીનશોટ લઈ મૂકી દઈશ ગ્રુપમાં. કદાચ તમે નથી લેતા તો હું લઈને આપી દઉં છું. આવડતું હોય તો બેસ્ટ છે. ચલો હવે આની અંદર મારે એવું કરવું છે કે 2 રો છે. તો પહેલી રોમાં પણ 2 કોલમ કરવી છે. આ રીતના 2 ભાગ કરવા છે. આની પણ 2 કોલમ કરવી છે. તે પણ સિમ્પલ 2 કોલમ પાડી 1 2 1 2. રેડી? તો આમાં એ રીતે જ આવશે સેમ. તો આની અંદર 1 રો છે, એની અંદર એક TD લીધો. તો અહીંયા તમને 2 કોલમ દેખાશે. એ રીતે નીચે વાળામાં પણ એક TD લીધો, એના પણ 2 કોલમ દેખાશે. રેડી? તો આ થઈ ગયું સિમ્પલ ટેબલ. તૈયાર? તો 2 રો એન્ડ 2 કોલમનું ટેબલ રેડી થયું. આનો પણ હું અહીંયા સ્ક્રીનશોટ લઈ અને પાછું મોકલી આપું છું. સ્ટેપ બાય સ્ટેપ એટલા માટે ફોટો પાડું છું કે તમને ખ્યાલ આવી જાય કે કઈ રીતે સેટઅપ કરવાનું છે.
લાસ્ટ ફાઇનલ વર્ઝન હશે, જે ફાઇનલ કોડ હશે એ પછી ઉપરથી જશે. એટલા માટે હું સ્ક્રીનશોટ લઈને તમને શેર કરી રહ્યો છું ગ્રુપમાં. બરાબર? ચલો. હવે મારે અહીંયા ફર્સ્ટ કોલમમાં લખી દીધી મેં, ચલો, જાવા. ફર્સ્ટ કોલમ લખી દીધી મેં જાવા, બીજામાં લખી દીધી મેં HTML, ત્રીજામાં લખી દીધી મેં CSS અને ચોથામાં લખી દીધી મેં જાવા સ્ક્રિપ્ટ. બરાબર? બરાબર? તો ચાર બોક્સમાં ચાર વસ્તુ લખી દીધી. અહીંયા જો બોક્સની સાઈઝ વધતા ઓછી થઈ જાય છે, તો એ તમારે સેટ કરવી છે. દરેકની હાઈટ વિથ આપવી પડશે. તો અહીંયા તમે ડાયરેક્ટ હાઈટ HEIGST અહીંયા ચલો આપણી હાઈટ અને વિડ્થ ટેબલની કેટલી છે? 500 બાય 500. તો એક રોની વિડ્થ 500 છે, તો બે કોલમની અડધી થઈ જશે 250. અને હાઈટ પણ આખા ટેબલની હાઈટ 500 છે, તો એક રોની 250 છે, તો કોલમની પણ 250 થશે. તો હાઈટ 250 અને વિડ્થ 250, 250. 250 મતલબ 250. 500 divided by 2. પેસ્ટ, પેસ્ટ, પેસ્ટ. એ દરેકની હાઈટ ની સરખી કરી દીધી. રેડી? એક બેઝિક સેટઅપ થયું. ઓકે, આનો પણ એ સ્ક્રીનશોટ લઈશ હું. સ્ટેપ બાય સ્ટેપ સ્ક્રીનશોટ ખાલી રહું છું તમારા માટે જ, બાકી તમે પણ પાડી શકો છો વોટ્સએપના ગ્રુપમાંથી ના લેવા હોય તો. ચલો, રેડી? હવે મારે એવું કરું છું કે જાવા લખેલું છે એને મારે અહીંયા ટોપ સેન્ટરમાં લાવવું છે. ફોર એક્ઝામ્પલ અહીંયા મેં જાવા લખી દઉં, એને મેં આ રીતે લાવવું છે. અહીંયા મેં HTML લખી દઉં, એને મારે આ કોર્નરમાં લાવવું છે. અહીંયા મેં CSS લખી દઉં, એને મારે અહીંયા લાવવું છે. અને અહીંયા મેં લખ્યું જાવા સ્ક્રિપ્ટ, એને મારે લાવવું છે અહીંયા. તો કઈ રીતે આવશે? સેમ આ ફોર્મેટમાં. તો જાવા લખી છે, જે મારા ટેબલમાં અહીંયા ઉપર આવવું જોઈએ. તો એના માટે અહીંયા લખવું પડશે પહેલા તો વર્ટિકલ અલાઇનમેન્ટ. વર્ટિકલ મતલબ ઊભું, ટોપ થવી જોઈએ. તો ટોપ કરશે તો ઉપર આવી ગયું. અને હોરિઝોન્ટલ અલાઇનમેન્ટ માટે એકલું અલાઇન કીવર્ડ અલાઇનમેન્ટ અહીંયા સેન્ટર, એટલે આડું સેન્ટર થઈ ગયું. એ જ રીતે મારે HTML કેવું જોઈએ છે? તો HTML મારા આ રીતે કોર્નરમાં જોઈએ છે. તો અહીંયા પહેલા તો મારે વર્ટિકલ અલાઇનમેન્ટ નીચે જોઈએ છે, એટલે બોટમ આવી ગયું. એન્ડ હોરિઝોન્ટલ અલાઇનમેન્ટ રાઈટ. ક્યું? એ જ રીતે મારે આ CSS છે એ આટલું લાવવું છે. તો અહીંયા CSS માં ખાલી હોરિઝોન્ટલ અલાઇનમેન્ટ અહીંયા રાઈટ કરી દેશો તો પણ આવી જશે. પણ જો કદાચ મૂવ થઈ જાય કોઈ કન્ટેન્ટ નાખવામાં, તો અહીંયા વર્ટિકલ અલાઇનમેન્ટ પણ ફિક્સ કરી દેવાનું મિડલ. બરાબર? તો એ મિડલમાં હશે. એ જે જાવાસ્ક્રિપ્ટ, તો જાવાસ્ક્રિપ્ટ કન્ટેન્ટ ક્યાં જોઈએ છે? એ મારા નીચે બોટમ સેન્ટરમાં જોઈએ છે. અહીંયા વર્ટિકલ અલાઇનમેન્ટ બોટમ એન્ડ હોરિઝોન્ટલ અલાઇનમેન્ટ સેન્ટર. રેડી? એ બોટમ સેન્ટર થઈ જશે. ઓકે, ડન. હવે આ એક બેઝિક સેટઅપ થી પાછું તો પ્રોપર્ટીઝ અલાઇનમેન્ટ છે. અલાઇનમેન્ટમાં વર્ટિકલ અલાઇનમેન્ટ છે તો ટોપ, મિડલ, બોટમ એન્ડ હોરિઝોન્ટલ અલાઇનમેન્ટ છે તો લેફ્ટ, સેન્ટર એન્ડ રાઈટ. આ ત્રણ ભાગમાં અલાઇનમેન્ટ સેટ થશે. ઓકે, ચલો. તો એક આવીનો સ્ક્રીનશોટ આવશે, કારણ કે અલાઇનમેન્ટ સેટ થયા પછી કેવું દેખાતું હતું. જો ખીચડી કેવી વધતી જાય છે, એટલા માટે હું સ્ક્રીનશોટ લેવાનો વાત કરતો હતો. એની શરૂઆત ક્યાંથી કરવી એના માટેના સ્ક્રીનશોટ છે. રાઈટ? ચલો. હવે મારે એવું કરવું છે કે જે જાવા લખેલું છે એનો મારો ટેક્સ્ટ કલર બદલવો છે. જે ગઈકાલે આપણે શીખ્યા હતા, અહીંયાથી ટેક્સ્ટ કલર ઓરેન્જ ટાઈપ નો કરી દો. આનો ટેક્સ્ટ કલર કરી દો મેં અહીંયાથી ગ્રીન. આનો ટેક્સ્ટ કલર કરી દો મેં અહીંયાથી બ્લુ. બરાબર? સ્કાય બ્લુ ટાઈપનું છે. અને આનો ટેક્સ્ટ કલર કરી દો મેં અહીંયાથી રેડ. બરાબર? તો એ ટાઈપનો કરવો છે. તો સેમ ગઈકાલે શીખ્યા હતા એ પ્રમાણે જ અહીંયા ઇનલાઇન CSS પ્રેસ કરીશ, સ્ટાઇલ ડેશ કલર ઇઝ ઇક્વલ કલર ડબલ કોટ્સમાં કોલર, અને અહીંયા મેં કરી દીધું ઓરેન્જ, ઓરેન્જ રેડ. તો અહીંયા તમારો ઓરેન્જ કલર થઈ ગયો છે. HTML લખેલું છે તો અહીંયા સ્ટાઇલ કલર, અને અહીંયા આપી દો ગ્રીન. અહીંયા ગ્રીન કલર થઈ જશે. બરાબર? મેં ગ્રીન કલર આપ્યો નથી પણ ચાલશે, વધુ થઈ જશે એવી. એન્ડ અહીંયા CSS છે, અહીંયા સ્ટાઇલ કલર એન્ડ અહીંયા સ્કાય બ્લુ. રેડી? સ્કાય બ્લુ થઈ જશે. એન્ડ બોટમમાં જાવાસ્ક્રિપ્ટ છે તો અહીંયાથી સ્ટાઇલ કલર
એન્ડ અહીંયાથી તમારું લાસ્ટ કયો કલર હતો? ચાલશે ઓલરેડી. ચાલો જોઈ લો એકવાર. રેડ કલર. ચલો રેડ. બરાબર. તો અહીંયા રેડ કલર. રેડી? તો આ તમે સ્ટાઇલિંગ કરી શક્યા. મતલબ ટેબલની અંદર પણ તમે સ્ટાઇલિંગ કરી શકો છો. મતલબ કોઈ પણ ટેગની અંદર તમે સ્ટાઇલિંગ કરી શકો છો. ઇનલાઇન સીએસએસ, એક્સટર્નલ સીએસએસ યા ઇન્ટરનલ સીએસએસ. ચલો રેડી? હવે મારે એવું કરવું છે કે ભાઈ આ બોર્ડર બોક્સ છે એનો બેકગ્રાઉન્ડ કલર આપવો છે. તો આ જે બોક્સ છે એનો બેકગ્રાઉન્ડ કલર આપવો છે તો અહીંયા ડાયરેક્ટ સાઈડમાં લખી શકો છો બેકગ્રાઉન્ડ કલર. અહીંયા પણ લખી શકો છો બીજી કલર. બરાબર? બીજી કલરમાં અહીંયા લીધું મેં રેડ. યા ચલો રેડ કરતા અહીંયા આપી દઈએ છે મરૂન. બરાબર? અહીંયા મરૂન કલર આવશે. મરૂન કલરનો સ્પેલિંગ ખતરનાક આવ્યો. આ ડબલ આર ઓ આવ્યો. અહીં આવી ગયો. હવે એ જે બોર્ડરમાં આપવું છે કલર તો અહીંયા ટેબલ ટેગની અંદર સ્ટાઇલ કરી અને બોર્ડર ડેશ કલર અને અહીંયા કરી દીધો મેં ગ્રીન. અહીંયા ગ્રીન શેડની બોર્ડર આવી ગઈ. તો એક સિમ્પલ સેટઅપ થયું તમારા HTML ફાઇલનું અંદર ટેબલ ટેગનું. રેડી? તો આ રીતે તમે ટેબલ ટેગને સેટઅપ કરી શકો છો. તો બેઝિક સેટઅપ થયું જેના પર હું તમને ટાસ્ક આપી રહ્યો છું. એ ટાસ્ક તો કરવાનો છે. જોઈ જોઈ હું અત્યારે નેક્સ્ટ પણ ચલાવું છું થોડું ઘણું. એનો ટાસ્ક અલગ આવશે. આ ટેબલ ટેગનું ખાલી સેટઅપ બેઝિક કન્સેપ્ટ છે. જે સ્ટેપ બાય સ્ટેપ ખાલી મેં કરાયું. પહેલા એ કરવાનું રહેશે. આ લાસ્ટ ફાઇનલ છે આવ્યું એ. બરાબર? એનો કોડ પણ હું મૂકી દઉં છું આટલો ભાગનો. સ્ક્રીનશોટ તો મૂકે છે, કોડે મૂકી દઉં છું એટલે તમે કોડ લઈ અને સમજી શકો છો. હવે આના પર ટાસ્ક છે ઇન્ડેક્સ બનાવવાની છે. બરાબર? એ ઇન્ડેક્સ નો ફોટો હું પાડી અને તમને વોટ્સએપ કરું છું. બરાબર? ઇન્ડેક્સ નો ખાલી ફોટો પાડી હું તમને વોટ્સએપ કરું છું. ફોટો પ્રમાણે તમારે ઇન્ડેક્સ બની નાખવાની છે. એ ઇન્ડેક્સ નો જે હીડર બનશે એનો બેકગ્રાઉન્ડ કલર સાથે કરી આપજો. હું સ્ક્રીનશોટ કરીને ગ્રુપમાં નાખું છું અને ફોટો પણ અહીંયા ઓપન કરું છું. બરાબર? ચલો હવે અહીંયા સેકન્ડ ખાલી બતાવું છું કે આ જ ટેબલનું અંદર રો સ્પાન કોલ સ્પાન શું હોય. પેજ નંબર 2.html ટેબલ ટેગ શીખવું જરૂરી છે કારણ કે આગળ જે તમે એડમિનમાં ડેટા લાવશો એ ટેબલ TRTD વગર લુકઅપ નહીં થાય. બરાબર? એટલા માટે ટેબલ ટેગ શીખવાડું છું. કંટાળો આવતો હોય તો કહી શકો છો. અને આટલા સુધી કોઈ ના ખબર પડી હોય તો બી કહી શકો છો. લેટ જોઈન થતા એમના સિવાયની વાત છે કારણ કે લેટ જોઈન થતા એને થોડું ટફ પડશે. બાકી ના ખબર પડી કહી શકો છો. એક બુક છે એ બુક નું ખાલી સ્ક્રીનશોટ ઇન્ડેક્સ નો હું મોકલાવું છું. ચલો હવે આ એને હું થોડું રોટેટ માર દઉં. રોટેટ છે આમાં નથી રોટેટ. ઓપન વિથ પિક્ચર મેનેજર. edit pictures dot page left ready. I'll say okay. અહીંયા ટાઇટલ છે h1 ટેગ યા તમે h1 થી h6 કોઈ બી વાપરી શકો છો. એની નીચે કોલમ છે નંબર, નેમ, એજ્યુકેશન, સિટી, પોસ્ટ અને સેલેરી. બરાબર? અને એની અંદર રો વાઇઝ ડેટા છે. આપણે બધા ડેટા નથી લખવાના. ખાલી આપણે 5 થી 7 રો બનાવજો. પણ દરેક આખા ટેબલની જે બોર્ડર છે એનો બોર્ડર કલર મરૂન કલરનો અને હેડિંગનો આખા હેડિંગનો બેકગ્રાઉન્ડ કલર મને તમને જે સારું લાગે એ બી કલર અને અંદર ટેક્સ્ટ કલર વ્હાઇટ હોવો જોઈએ. બરાબર? આ રીતે મને ખાલી 10 રો બની આપજો અને 10 રો પ્રમાણેનું સેટઅપ કર્યો છે. હું તમને વોટ્સએપમાં ગ્રુપમાં નાખું છું ટાસ્ક. આ બેઝિક ટેબલનો ટાસ્ક છે. જે શરૂઆત શીખવાડી છે એનો ટાસ્ક છે. મને ખાલી આટલું બની આપજો. બરાબર? અત્યારે હું બતાવું છું તમને આગળનું ટેબલમાં કઈ રીતે રો સ્પાન અને કોલ સ્પાન થાય. બરાબર? નંબર 3 હતું. VS કોડ બંધ થઈ ગયો છે. ચલો કોઈ ડાઉટ નથી ને આટલા સુધી? ડાઉટ હોય તો કહી દેજો.
ઓકે, હવે જે પેલું ટેબલ બનાવ્યું હતું એ જ હું લઈ લઉં છું કોપી કરી. મારે એની અંદર થોડું ચેન્જીસ કરવા છે, તો એ પેસ્ટ કરું છું. અહીંયાથી થોડું જે કામ વગરની રિમૂવ કરી દઉં છું વસ્તુઓ, બરાબર. અને અહીંયા પણ રિમૂવ કરી દઉં છું. એમાં એક કામ કરીએ, ફટાફટ રિમૂવ કરી દઈએ. CSS JavaScript, ચલો આનો હું ફરીથી રન કરું છું. પેજ નંબર 2 છે. હવે મારે એવું કરવું છે, તો આ જે મારી ફાઇલ છે એ ફાઇલની અંદર ફર્સ્ટ રો જે છે, હેલો, ફર્સ્ટ રો છે જે એ એક કોલમ જોઈએ છે અને સેકન્ડ રોમાં મારે બે કોલમ જોઈએ છે. તો શું કરશો? તો અહીંયા ફર્સ્ટ રોમાંથી એક કોલમ હટાવી દઉં તો આના જેવું લુક આવશે. યસ ઓર નો? પેલા પછી ઓન કરું. યસ ઓર નો? હા, હા, હા. તો અહીંયા મારે આ રીતનું જોઈએ છે કે ફર્સ્ટ રોમાં એક કોલમ, બીજી રોમાં બે કોલમ. તો એવું મારા HTML માં મેં અહીંયાથી ફર્સ્ટ રોમાં એક કોલમ કરી, બીજી રોમાં બે કોલમ કરી, તો મને આઉટપુટ સેમ માઇક્રોસોફ્ટ વર્ડ જેવું મળશે કે નહીં મળે? યસ ઓર નો? કહેશે કોઈ? આઈડિયા કરો કોઈને? યસ ઓર નો તો કહો. કોઈ જ આઈડિયા નહીં. ચલો, તો અહીંયા જો આઉટપુટ તમે જોશો ને, તો આ રીતનું બતાવશે. એક કોલમ એટલે આટલી જ જગ્યા રોકશે, પાછળની જગ્યા ખાલી થઈ ગઈ. તો આપણે એમ કેવું પડશે કે જો આ જે કોલમ છે એનો કોલ સ્પાન 1 હોય, જ્યારે અને એ આ રો ની અંદર છે, એમ બીજી રો માં એક કોલમ છે તેનો કોલ સ્પાન 1 છે, બીજી કોલમ છે તેનો કોલ સ્પાન 1 છે. તો બંનેનો કોલ સ્પાન ભેગો થઈને 2 થઈ જશે, બરાબર. તો અહીંયા આ રો ની અંદર કોલ સ્પાન 2 છે, તો આપણે આ કોલમ ને કહેવું પડશે કે ભાઈ તું પોતે બે કોલમ જેટલી જગ્યા રોકી દે. એટલે એ કર્યું આપણે કોલ સ્પાન 2. તો જેવું કોલ સ્પાન 2 કરશો એટલે જો જગ્યા થઈ ગઈ ફૂલ. તો કોલ સ્પાન નો મતલબ છે કે તમે કેટલી આ એક કોલમ થી કેટલી કોલમ ની જગ્યા રોકીને બેસી છે. રેડી? ચલો નેક્સ્ટ આપણે વાત કરીએ આમાં. તો હું થર્ડ રો લઉં છું અને થર્ડ રો ની અંદર મારે અહીંયા 3 કોલમ પાડવી છે, 1 2 અને 3. તો અહીંયા મેં ત્રીજી એક રો લીધી, એમાં એક કોલમ, બે કોલમ, 3 કોલમ લીધી. તો અહીંયા પણ એવું જ થશે. જો ઉપર જગ્યા છૂટી ગઈ, કારણ કે આ રો ની અંદર 3 કોલમ આવી. તો સેમ ટેબલની સેકન્ડ રોમાં બે જ કોલમ છે અને પેલામાં એક છે, તો એ કોલ સ્પાન પાછા બગડી ગયા. તો અહીંયા મારે શું કરવું પડશે કે જેના સૌથી વધારે કોલ સ્પાન છે એ પ્રમાણે દરેકના કોલ સ્પાન સેટ કરવા પડશે. મતલબ આ 3 કોલમ જેટલી જગ્યા રોકશે. આમાંથી મારે એમ કહું છું ભાઈ આની અંદર કોલ સ્પાન 2. તો આ બે કોલ સ્પાન અને એક કોલ સ્પાન, ટોટલ 3 કોલ સ્પાન થઈ ગયા. તે જગ્યા થઈ ગઈ. હવે તમે કહેશો કે માઇક્રોસોફ્ટ વર્ડમાં તો આવું કમ્પ્લીટ સેન્ટરમાં દેખાય છે, અહીંયા કેમ નહીં? તો એ પણ થઈ શકે છે, પણ આ એક બેઝિક વે છે કે કોલ સ્પાન કઈ રીતે થઈ શકે છે એ બતાવ્યું મેં તમને, બરાબર. તો હું પહેલા આનો સ્ક્રીનશોટ લઈને તમને ખાલી મોકલી આલું છું. બેઝિક છે, પછી અહીંયા સેટ કરીએ છીએ આગળ, બરાબર. તો હવે મારે એવું કરવું છે, જો માઇક્રોસોફ્ટ વર્ડના જેવું સેન્ટરમાં લાવવું છે, તો કશું જ નથી કરવાનું. આમાં એક કોલમ છે, આમાં બે કોલમ છે, આમાં 3 કોલમ છે. એવી કઈ વેલ્યુ છે તો જે 1 વડે ડિવાઈડ હોય, 2 વડે ડિવાઈડ હોય અને 3 વડે ડિવાઈડ હોય, એવી નાનામાં નાની. કોઈ કહેશે એક ના સિવાય, હો, એક નંબર ના સિવાય એવી કોઈ વેલ્યુ કે જે 1 વડે, 2 વડે અને 3 વડે ડિવાઈડ હોય. કોઈ કહેશે? ભાઈઓ અને બહેનો, ખબર હોય તો મેસેજ નાખી શકો છો. કોઈ કહેશે આમાં? 12. ઓકે, બીજું કોઈ?
12 પણ સાચો જવાબ છે, કોઈ પ્રોબ્લેમ નથી કે ભાઈ એક બી વડે ડિવાઈડ થાય, બે બી થાય છે, ત્રણ બી થાય છે, સાચો જવાબ છે. બીજું કોઈ? મેં એક કીવર્ડ બોલ્યો પાછળ, ખાલી નાનામાં નાની. 6, હા કન્ફર્મ. 6, કારણ કે 6 થી નાની કોઈ એવી વેલ્યુ નથી કે જે ત્રણેય વડે ડિવાઈડ થાય. તો 6 કન્ફર્મ છે. તો અહીંયા જે લખીએ છે, તો અહીંયા દરેકના અંદર કોલસ્પાન 6 થવા જોઈએ. તો ચલો પહેલાના 6 કરી દઉં છું હું. બીજાના શું કરું છું? આના 3 કરું છું અને આના 3 કરું છું. ખાલી માઇક્રોસોફ્ટ વર્ડ જેવું દેખાવા માંગે છે. આમાં અહીંયા જુઓ, અલ્ટર દબાવું છું, ક્લિક કરું છું, ક્લિક કરું છું. અલ્ટર દબાવીને ક્લિક કરીએ તો જો એક સાથે 3 કર્સર ઓન થશે અને ત્યાં લખ્યું મેં કોલસ્પાન અને અહીંયા લખ્યું છે 2. રેડી? તો અહીંયા તમે લુક આખું માઇક્રોસોફ્ટ વર્ડ જેવું આવી જશે. મને તમારે ડિવાઈડ કરીને સેટઅપ કરવું પડશે. તો આ રીતે કરો તો તમારે લુક ખાલી લાવવો હોય તો કેલ્ક્યુલેશન એ રીતે નંબર વાઇઝ કરશો તો આઉટપુટ તમને પ્રોપર મળશે. રેડી? તો આ એક કોલસ્પાન છે. હવે એક લાસ્ટ એન્ડ ફાઇનલ છે રોસ્પાન. બરાબર? કોલસ્પાન એન્ડ લાસ્ટ એન્ડ ફાઇનલ છે રોસ્પાન. ચલો હવે રોસ્પાન એટલે શું? તો મારે એવું કરવું છે તો ભાઈ મારી આ સેકન્ડ રો ની કોલમ છે, એમાં રાઈટ ક્લિક કરી સ્પ્લિટ સેલ કરું છું અને અહીંયા મારે બે રો પાડવી છે, બે ભાગ પાડવા છે. આવું સેમ મારે અહીંયા કરવું છે આમાં. તો પોસિબલ છે? તો એના માટે શું કરવું પડશે કે આ જે સેકન્ડ કોલમ છે મારી, એના સિવાયની સેમ રો માં રહેલી બીજી કોલમ, બરાબર, પકડી ગઈ. પેલા આ જે કોલમ છે એમાં બે રો પડવાની છે, તો એની અંદર બે રો પડશે તો રોઝ પણ બે થશે એના. તો પછી એના સિવાયની જે બીજી કોલમ છે એમાં રોઝ પણ લખવું પડશે બે, અને જે રો ની અંદર કરવાનું છે એ રો ના જસ્ટ નીચે એક કીડી લો અને પેસ્ટ કરો. હેલો, રેડી? તૈયાર? ચલો, તો એ જો બે ભાગ પડી ગયા બે રો ના. ઓકે, તો આ રીતે બે રોઝ પણ છે. એ જ રીતે મારે એવું કરવું છે કે અહીંયા જે છેલ્લી કોલમ છે એમાં સ્પ્લિટ સેલ કરું છું અને બે રો પાડું છું, પહેલી રો બીજી રો. તો અહીંયા લાસ્ટ કોલમ છે એના અંદર મારે બે રો પાડવી છે, તો એના સિવાયની બે કોલમ જે છે એમાં મારે લખવું પડશે રોઝ પાન, કારણ કે નીચેની કોલમમાં બે રો પડે છે તો એનો રોઝ પાન બે થશે. એટલા માટે આને પણ કેવું પડશે કે ભાઈ આ બે બાજુની કોલમો બે રો જેટલી જગ્યા ઉપર બેસે. અને પછી એના નીચે તૈયાર અને આ જે ટીડી છે એ ટીડી મેં અહીંયા પેસ્ટ કરું છું. આવી ગયા? અહીંયા ફર્સ્ટ રો સેકન્ડ રો માં બે ભાગ આવ્યા, આમાં બે ભાગ પડે. રેડી? તો આ થઈ ગયું તમારું આઉટપુટ અને આ થઈ ગયું તમારો કોડ. બરાબર? હું કોડ પાછો અહીંયા સ્ક્રીનશોટ મોકલું છું, કોડ ફાઇનલ કોડ મોકલું છું. બરાબર? તો બેઝિક કન્સેપ્ટ છે. હું આખી ફાઇલ તો મોકલીશ આજે, પણ ફાઇનલ કોડ વાળી હશે. વચ્ચે વચ્ચે કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ કામ કર્યું છે એ નથી, અને એનો જે આઉટપુટ છે એ આ. અત્યારે આપણે ખાલી સિમ્પલ ટેબલ શીખ્યા, ટેબલ ના સાથે કઈ રીતે કામ કરાય એ શીખ્યા. બરાબર? તો આ એક સેટઅપ થઈ ગયું. રેડી? બેઝિક સેટઅપ થી હવે ટાસ્ક શું કરવાનો છે? તો ટાસ્કમાં એવું છે કે મેં અહીંયા 4 કોલમ લઈ લઉં છું, સ્પ્લિટ સેલ 4 કોલમ, થોડી સાઈઝ વધારી દઉં છું. આની આ માઇક્રોસોફ્ટ વર્ડમાં છે, મારે અહીંયા પણ બે રો જોઈએ છે. અહીંયા પણ મારે બે રો જોઈએ છે, બે ની જગ્યાએ આપણે 3 રો કરી દઈએ. અહીંયા મારે બે રો જોઈએ છે. તો આ તમારે મને ટાસ્ક કરીને આપવાનું છે કે ભાઈ આ કઈ રીતે પરફોર્મ કરશે. મારો મસ્ત કરી દેવા દો, ભૂલથી 3 થઈ ગયું. બરાબર? સિમ્પલ ટાસ્ક છે, કોઈ હેવી ટાસ્ક નથી. આટલું ખાલી મને પરફોર્મ કરીને આપવાનું છે કે ભાઈ આમાં જે આઉટપુટ આવે છે આઉટપુટ વાળું મને કરી નાખવાનું છે રોઝ પાન અને ફોલ્સ પાનનો યુઝ કરીને. બરાબર? આમાં કોઈને ડાઉટ હોય તો કહી શકે છે. એની ડાઉટ્સ? ડાઉટ હોય તો કહી શકો છો. ઓકે. નો સર, નો સર. ઓકે.
ઓકે, ચલો પરફોર્મ કરો, કોઈ પ્રોબ્લેમ હોય તો મને કહો. આપણા જોડે જે ટાઈમ છે 15-20 મિનિટનો, કારણ કે હું રેગ્યુલર ચલાવતો જ રહીશ તો તમને આઈડિયા નહીં આપે છે. એટલે પરફોર્મ કરવું હોય તો કરી શકો છો, કોઈ પ્રોબ્લેમ હોય તો મને કહો. બરાબર. અને બીજું, વિઝ્યુઅલ સ્ટુડિયો નાખી શકાય એવું છે કોઈના મતલબ લેપટોપમાં, જેમ કે 13 હશે તો બી ચાલશે. હું સર્ચ તો કરું છું વિઝ્યુઅલ સ્ટુડિયો 2013, કારણ કે પેલું 22 છે ને બહુ મોટું છે. 13 અવેલેબલ હશે તો બેસ્ટ છે, કારણ કે 3-4 GB નું છે. નાખવું હોય તો, કારણ કે વિધાઉટ કોડ ડિઝાઇન શીખવી હોય તો, નહીં તો પછી કાલે ડાયરેક્ટ જ કોડિંગ વાળી ડિઝાઇન શીખવાડીશ. કારણ કે આની અંદર જે કેવું પોસિબલ છે કે વિધાઉટ કોડિંગ ડિઝાઇન શીખી શકાય છે વિઝ્યુઅલ સ્ટુડિયોની અંદર. એક વેબસાઇટ છે ગેટ ઇન્ટુ પીસી, તમને ખબર હશે તો ત્યાં કદાચ મળી જતું બેસ્ટ છે. વેબસાઇટ ચેન્જ થઈ જશે, વેબસાઇટ ચેન્જ થઈ ગઈ કદાચ. પીસી વિઝ્યુઅલ સ્ટુડિયો આ વિધાઉટ કોડ ડિઝાઇન કરી શકાય એના માટે સેટઅપ છે. જો તમારી ઈચ્છા હોય તો આ બધું જોજો, ના હોય તો પછી ડાયરેક્ટ આપણે CSS થી કોડ કરતા શીખશું. સ્ટુડિયો 13 મળે તો કહેજો. 22 તો છે, 22 ડાઉનલોડ કરી શકો છો, પણ કેવું છે કે 27-28 GB નું છે. અને પછી ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરશો તો તમારી સી ડ્રાઈવ ફૂલ થઈ જાય, કઈ બી ફૂલ થાય એટલો ઓછો પડશે. ખાલી 27 GB ડાઉનલોડ થશે, પછી એક્સ્ટ્રા 40 GB જગ્યા રોકશે પાછું. કમ્યુનિટી વર્ઝન ડાઉનલોડ કરી શકો તમે અહીંયાથી ફોર સ્ટુડન્ટ્સ, ઓપન સોર્સ છે. જોજો લાંબુ ના હોય તો ડાઉનલોડ કરી શકો છો, વિધાઉટ કોડિંગ ડિઝાઇન શીખવું હોય તો, લેઆઉટ બનાવવા. નહીં તો ડાયરેક્ટ હું કાલે CSS સ્ટાર્ટ કરીશ. ઓકે, ટાસ્કમાં એવું છે, મેં જે ગ્રુપમાં નાખ્યા છે એવડે જ, એ ગ્રુપનો ફરીથી હું ઓપન કરું છું. એક જ મિનિટ. જો અહીંયા ફર્સ્ટ ટાસ્ક છે તમારું ઇન્ડેક્સ, એમાં 5 થી 10 રો નાખશો તો ચાલશે. ખાલી મારે એની બોર્ડર કોઈ કલર હોવો છે, એને હિડર નેમ, નંબર, નેમ, એજ્યુકેશન, સિટી, બરાબર, પોસ્ટ, સેલરી, એ જે હિડર છે એનું બેકગ્રાઉન્ડ કલર કોઈ સારું હોવું જોઈએ, બોર્ડર કલર સારો હોવું જોઈએ. અને આ રીતે રો કોલમના ફોર્મેટથી ટેબલથી બનાવવાનું છે. અને સેકન્ડ ટાસ્ક છે ખાલી ઓનલી આ, તો ભાઈ આ રીતે મને રોઝ પાન અને કોલ્સ પાનનો યુઝ કરીને આઉટપુટ આપવાનું છે. બરાબર. આવતીકાલે વિથ CSS ડિઝાઇન આખું લેઆઉટ ઉભું કરતા શીખવાડશું. કારણ કે